ફૂલછાપ ડિજિટલ ઝવેરચંદ મેઘાણી જનમંચ, સમસ્યાઓથી સમાધાન સુધી, જનતાનો અવાજ અને તંત્રનો જવાબ. ફૂલછાપ ડિજિટલ ઝવેરચંદ મેઘાણી જન્મંચના કાર્યક્રમથી અમે રાજકોટ શહેરના 1 થી 5 વોર્ડની યાત્રા કરી હતી. 1 થી 5 વોર્ડની જે યાત્રા દરમિયાન સ્થાનિક લોકો જે છે તે કયા પ્રકારના પ્રશ્નોનો સામનો કરી રહ્યા છે, સ્થાનિક જે સુવિધા મળવી જોઈએ તે મળે છે કે નહીં, તે પરિસ્થિતિનો અમે તાગ મેળવ્યો. ત્યારબાદ 1 થી 5 વોર્ડ દરમિયાન જે અમને સ્થાનિક લોકોની સમસ્યા મળી હતી તે પણ અમે અધિકારી તેમજ જે ચૂંટાયેલા પદાધિકારી સમક્ષ મૂકી હતી અને તત્કાલ ધોરણે કહી શકાય કે પ્રશ્નોનું જે સ્થાનિક પ્રશ્નોનું નિરાકરણ આવે તેના માટે અમે સતત પ્રયત્ન કર્યા હતા. ત્યારબાદ અમે રાજકોટ શહેરના વોર્ડ નંબર 6 વિસ્તારમાં પહોંચ્યા હતા. કહી શકાય કે કનકનગર, ગઢિયાનગર સહિતના જે વિસ્તારો છે, શ્રીરામ પાર્ક સોસાયટી છે સહિતના વિસ્તારમાં અમે પહોંચ્યા હતા. પરંતુ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે તંત્ર દ્વારા છે તે હરણફાળ વિકાસ છે તે કરવામાં આવ્યો હતો. તો ચાલો અમારો આ વિશેષ અહેવાલ વોર્ડ નંબર 6 જાણીએ. ફૂલછાપ ડિજિટલ ઝવેરચંદ મેઘાણી જન્મંચના કાર્યક્રમથી રાજકોટ શહેરના 1 થી 5 વોર્ડની અમે યાત્રા કરી હતી. સ્થાનિક લોકોને જે પડતી હાલાકી છે, પ્રાથમિક જે જરૂરિયાતો છે તે પૂરતા પ્રમાણમાં મળે છે કે નહીં તેને લઈને અમે લોકો સાથે સંવાદ કર્યો હતો અને હાલ અમે આવી પહોંચ્યા છીએ વોર્ડ નંબર 6 વિસ્તારમાં. આપને જે આ દ્રશ્યો બતાવી રહ્યા છે રાજકોટ શહેરના વોર્ડ નંબર 6માં આવેલ રાજારામ સોસાયટી, ગઢિયાનગર, કનકનગર સહિતની જે સોસાયટીઓ છે ત્યાંના, કે જ્યાં લોકો સાથે આજે જે સ્થાનિક જે સમસ્યા કહી શકાય કે ડ્રેનેજ છે, રોડ રસ્તા, કયા પ્રકારની જે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી છે તેનો તાગ મેળવવો છે. ત્યારે આજે આપણે લોકો સાથે સીધો સંવાદ કરીશું. શું નામ છે તમારું? કૌશિકભાઈ પ્રજાપતિ. કૌશિકભાઈ, વોર્ડ નંબર 6ની વાત કરીએ. અત્યાર સુધીમાં કેવી સમસ્યાઓ જે છે તેનો તમે સામનો કરો છો, કે અથવા તો ચૂંટાયેલા પ્રતિનિધિ જે છે અથવા રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ કયા પ્રકારના એવા સારા કામ કરી રહ્યા છે? અમારે પહેલાં તો કે અમારા છોકરાઓને અહીંયા રમવા માટેનું એક મસ્ત સ્થળ કરી દીધું છે. બીજા નંબરમાં અહીંયા શાખા ભરાય છે. મારો પણ છોકરો અહીંયા આવે છે અને કોઈ પણ જાતની સમસ્યા અમને અત્યારે છે નહીં. કારણ કે અમારે અત્યારે કોર્પોરેટર 2 માણા રાત્રે 9 વાગે ચક્કર મારવા નીકળે છે. 11 વાગ્યા સુધીમાં લગભગ બધી શેરીઓમાંથી હાલીને નીકળે છે. જ્યાં સુધી અમે બેઠા હોય ત્યાં સુધી અમે બારે બાકડે બેય છીએ. ત્યારે અમને કોઈ પણ જાતના આવારા તત્વો પણ અહીંયાથી નથી નીકળતા અને અમને અત્યારે અમારા કોર્પોરેટર બહુ સારું કામ કરી રહ્યા છે. ખાસ તો કેવા સારા જે વિકાસ કાર્યો કહી શકાય, કે કઈ રીતે તમે કે ભાઈ રસ્તાથી લઈ કયા એવા સારા કાર્યો? અત્યાર સુધીમાં રસ્તામાં, પાણીમાં કે લાઇટમાં કોઈ પણ જાતના અમારે પ્રોબ્લેમ ઇસ્યુ થયા જ નથી. રાત્રે 12 વાગે પણ લાઇટ જાય, અહીંયા આપણે છે ડીઓ પડી જાય, છતાં અમે ઘનશ્યામભાઈને વાત કરી કે મેડમને વાત કરી એટલે તરત જ અમારે 10 થી 15 મિનિટમાં અહીંયા આવીને લાઇટ થઈ જાય છે. અમારે કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નથી પડતા અત્યારે. અન્ય લોકો છે આપણે તેમની સાથે વાત કરીશું. શું નામ છે તમારું? ભીમજીભાઈ. ભીમજીભાઈ, કેટલા વર્ષથી આ વિસ્તારમાં રહો છો અને પહેલા કઈ સમસ્યાનો સામનો કરતા અને હવે પરિસ્થિતિ શું છે વોર્ડની? પહેલા તો અહીંયા 35 વર્ષથી અમારું રેસિડન્ટ છે. ત્યારે સમસ્યા કરતાં અત્યારે સમસ્યા બહુ સારી છે. અમારા માટે રોડ, રસ્તા, પાણી, ગટર, વીજળી બધી સમસ્યામાં કોઈ પ્રોબ્લેમ અમારે કોઈ જાતનો નથી. બીજું આ બગીચાનું જે બનાવ્યું વોકિંગમાં અમારે બારોબાર રોડ ઉપર હાલીને જવાનું થતું હતું. ત્યારે મોટરસાઇકલના એક્સિડન્ટ નહીં થતા હતા. ત્યારે માનનીય અમારે મંજુબેન જે કોર્પોરેટર છે એને આ કામ કરી અમારા માટે બહુ સારું કર્યું. હજી તો વાત એવી કરીએ કે ખાસ કેવા વિકાસ કાર્યો જે છે તે તમારા મતે હજી થવા જોઈએ? શું ઘટે છે હજી વોર્ડ નંબર 6ની અંદર? વિકાસ કાર્યમાં તો બધું એવું છે કે અત્યારે દરેક કામ કરતા જ જાય છે. અહીં અમારે કેબલ જે હતો 60 kVનો એ પણ આ લોકોએ કાઢી અમારા માટે એ સમસ્યા દૂર કરતી હતી. કારણ કે આની નીચે બેસી નહોતા શકતા એ તારના હિસાબે. એ બધું કાઢીને બહુ સારું કામ કર્યું છે. જ્યાં પણ અહીંયા અન્ય મહિલાઓ છે, આપણે તેમની સાથે સીધી વાત કરવાનો પ્રયાસ કરીશું. બેન, શું નામ છે? બિંદુબેન. બિંદુબેન, વાત કરવામાં આવે વોર્ડ નંબર 6 વિસ્તારની, કેવી સમસ્યા જે છે તેનો સામનો કરો છો? પાણીથી લઈને અત્યારે તો કોઈ સમસ્યા જ નથી ભાઈ, કેમ કે અમારા વોર્ડમાં મંજુબેન આવ્યા પછી ઘણા સુધારા થયા છે. ફૂટપારી થઈ છે, રોડ, રસ્તા, પાણી, ફૂલ, ઝાડ બધા સરસ મજાના ગાર્ડન કરી દીધા. છોકરાઓ રમવા માટે, બૈરાઓને કસરત કરવા માટે સાધનો મૂકી દીધા છે. નકર અમારા લોકોને આઘું જવું પડતું. હવે અમારા એરિયો બહુ મસ્ત કરી નાખ્યો છે અને બીજી કોઈ સમસ્યા નથી. આરોગ્ય કેન્દ્ર? હા, આરોગ્ય કેન્દ્ર એ બહુ સારું બનાવ્યું છે. એ અમે જાય છીએ. પછી અહીંયા હરતું ફરતું દવાખાનું આવે છે, એ બધું એ લોકો રેગ્યુલર જોતા રહે છે. પાણી પૂરા? હા, પાણી બી આવે છે. બધું કમ્પ્લીટ જ છે. એમ બધું ધ્યાન આપે છે એ લોકો. એટલે અમે સંતોષ છે અમારા માટે. ખાસ તો હવે કેવી સુવિધાઓ મળવી જોઈએ આનાથી વધુ?
સુવિધામાં તો લગભગ બધું કરેલું જ છે એ લોકો, પણ કાંઈ હોય ત્યારે અમે એ લોકોને કહીએ છીએ તો એ તરત કરી આપે છે. પાણી ન આવ્યું હોય કે કોઈ કચરાની ગાડી ન આવી હોય, કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો એ લોકો તરત સોલ્વ કરી આપે છે અમારો. રોડ રસ્તાને કેવા બહુ સરસ છે. અત્યારે તો રોડ રસ્તાય સરસ થઈ ગયા છે અમારા લોકોના એરિયાના. કોઈ લુખા કે આવારા તત્વો ના, આવ્યા? જરાય નહીં. પોલીસ પ્રશાસન અહીંયા કામગીરી કરે છે, આવે કરે છે? છે. પોલીસ તો આવે જ છે અમારે ત્યાં, રાઉન્ડ મારતી જ હોય છે. અમે લોકો રાત્રે 12 વાગ્યા સુધી ગાર્ડનમાં ચક્કર મારતા હોય, વોકિંગ કરતા હોય તો જોઈએ જ છે અમે. એટલે અમારા માટે તો બહુ સારું છે. જી, ચોક્કસથી વાત કરીએ. આ હતા વોર્ડ નંબર 6 ના રહેવાસીઓ કે જે લોકોને જે પ્રાથમિક સુવિધા મળવી જોઈએ તે જાગૃત કોર્પોરેટર તેમજ મહાનગરપાલિકા જે છે તેના અધિકારીઓ અહીંયા આવી પહોંચ્યા હતા અને જે લોકોને સમસ્યા છે તે તત્કાલક ધોરણે કહી શકાય કે તેનું નિવારણ કરતા રહે છે. વોર્ડ નંબર 6ની યાત્રા દરમિયાન એક એવા વિસ્તારમાં આવી ગયા છીએ કે જ્યાં લોકો છે તેને કયા પ્રકારની સમસ્યા છે તે જાણવાનો પ્રયાસ છે તે કરીશું. શ્રી સદગુરુ રણછોડનગર કહી શકાય એ વિસ્તારનું નામ કે જ્યાં અમે આવી પહોંચ્યા છીએ. આપણે જે લોકો છે તેને સ્થાનિક લોકો છે તેની સાથે જ સીધી વાત કરવાનો જે પ્રયાસ છે તે કરીશું. શું નામ છે તમારું? દેવજીભાઈ જેસાણી. દેવજીભાઈ, શું કહેશો, કેવી સમસ્યા છે? સમસ્યામાં તો અમુક હોય છે સાહેબ, કે ગટરની છે, ગંદુ પાણીની હોય છે, પણ એ રજૂઆત કરી એટલે આ લોકો તાત્કાલિક યુદ્ધના ધોરણે કમ્પ્લેટ અમારી જે ફરિયાદ લે છે અને કમ્પ્લેટ કરે છે હોતેની. એટલે કોઈ ગટરનો પ્રશ્ન હોય, પાણીનો પ્રશ્ન હોય, એવા પ્રશ્નની અમે રજૂઆત કરી એટલે એ થઈ જાય છે, એમાં નથી કોઈ વાંધો નથી પડતો. હજી રોડ રસ્તાથી લઈને કહી શકાય કે ડ્રેનેજ છે, કેવી સમસ્યાનો સામનો કરો છો? એ અમુક ચોમાસા ટાઈમે થોડોક એવો પ્રશ્ન હોય છે, પણ અત્યારે તો કાંઈ રોડ રસ્તાને એમાં કાંઈ બહુ કાંઈ તકલીફ નથી, સારું છે, એમ વાંધો નથી. એમ આપણા માટે સોસાયટીને અમુક ઓલું હોય છે, પણ હવે એ છે ને આ લોકો હરહંમેશ માટે જ્યારે આપણે એને કંઈક કમ્પ્લેન કરી તો એનું નિવારણ કરે છે. બીજા કોઈ ચૂંટાયેલા પદાધિકારી, બીજા કોઈ કોર્પોરેટર કે અધિકારીઓ અહીંયા આવે છે તપાસ માટે? હા, આવે છે, અધિકારી આવે છે. બીજા નંબરમાં પત્રકારો અવારનવાર આવતા હોય છે અને બધાયનો સાથ સહકાર રહે છે, એમ વાંધો નથી. જી, ચોક્કસથી વાત કરીએ. બીજા પણ અહીંયા જે સ્થાનિક લોકો છે આપણે તેમની સાથે જ સીધી વાત કરવાનો પ્રયાસ કરીશું. શું નામ છે તમારું? પ્રવીણભાઈ રૈયાણી. પ્રવીણભાઈ, શું કહેશો, કેટલા સમયથી આ વિસ્તારમાં રહો છો અને કેવી સમસ્યા? હું આ વિસ્તારમાં 15 વર્ષથી આ રહું છું, પણ અમારે કાંઈ પણ ફોલ્ટ હોય તો અમે મંજુબેનને ફોન કરીએ એટલે હાજર હોય, નિકારણ કરી આગે ટાઈમ ટુ ટાઈમે. કોઈ રોડ રસ્તા હોય, કોઈ ગટરનું હોય, કોઈ નળનું હોય તો એ 2-5 દિવસમાં એનું નિવારણ કરી આગે. બીજા કેવા પ્રશ્નો હજી સતાવી રહ્યા છે? હજી કેવા વિકાસ કાર્યો થવા જોઈએ તમારી દ્રષ્ટિએ? બીજા તો અમારે શું છે, હવે આ નળની લાઈન એક બદલાવાની છે, એ ચર્ચા હાલે છે, કારણ કે એ હવે જૂની થઈ ગઈ છે, પાણી ખરાબ આવે છે, એટલે આ લોકો કહે નવી આવી ગઈ છે. પાણી ખરાબ આવે એની તમે રજૂઆત કરી? શું કીધું? થઈ ગઈ છે. કેટલા સમય? હવે એ ટાઈમ એને આપ્યો હોય કે મહિના દીમાં બધું કમ્પ્લીટ કરી દઈશું અમે. બીજા પણ અહીંયા અન્ય મહિલાઓ છે, આપણે તેમની સાથે સીધી વાત કરવાનો પ્રયાસ કરીશું. બેન, શું નામ છે તમારું? હંસાબેન. હંસાબેન, કેટલા સમયથી આ વિસ્તારમાં રહો છો અને પેલા કેવો વિસ્તાર હતો ને અત્યારે કેવો છે? અત્યારે બહુ સરસ છે, પેલા કરતા કામ બહુ સારું છે મંજુબેનનું. 30 વર્ષથી અમે સેવા પૂજા કરીએ છીએ, મંદિરવાળા જ છે, વિશ્વેશ્વર મહાદેવ સોસાયટી આપણી. આ અહીંયા કેટલા સમયથી રહ્યો છો? 30 વર્ષથી છે અમારી સોસાયટી. 30 બધા વર્ષ પહેલા આ વિસ્તાર કેવો હતો અને હવે અત્યારે કેવો? ઘણો સુધારો થઈ ગયો, બહુ સરસ કામકાજ ચાલુ છે. પહેલા કેવું હતું? પેલા બરાબર નહોતું, હવે બરાબર થઈ ગયું. પાણીનું તો કહી દીધું રે, એની ભાઈ ડોળું આવે છે એ. બીજી કઈ સમસ્યાનો સામનો કરો? બીજું કાંઈ વાંધો નથી, બરાબર છે બધી. પાણી બાબતે છે, ઓછું આવે છે ને ડોળું બહુ આવે છે, પીવા જેવું નથી. ચોક્કસથી જે રીતે વાત કરવાનો, શ્રી સદગુરુ જે સોસાયટી અહીંયા આવેલી છે ત્યાં પીવાનું પાણી ડોળું આવતાની જે ફરિયાદ છે તે સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જાગૃત કોર્પોરેટરને જ્યારે જાણ કરવામાં આવે છે ત્યારે ત્વરિત તેનો નિકાલ પણ જે છે તે સમસ્યાનો કરવામાં આવે છે. વોર્ડ નંબર 6ની યાત્રા દરમિયાન એક ગઢિયા વિસ્તાર કહી શકાય, ગઢિયાનગર વિસ્તાર, ત્યાં અમે આવી પહોંચ્યા છીએ. આપને જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ તે વોર્ડ નંબર 6માં આવેલ ગઢિયાનગર વિસ્તારના જે રહેવાસીઓ છે તેના બતાવી રહ્યા છીએ. જે ગઢિયાનગર વિસ્તારના જે લોકો છે તે કેવા પ્રશ્નનો સામનો જે છે તે કરી રહ્યા છે, સ્થાનિક સમસ્યા કયા પ્રકારની છે તે જાણવું જરૂરી છે. ત્યારે હાલ આપણે અહીંયા જે સ્થાનિક છે તેની સાથે સીધી વાત કરીશું. શું નામ છે તમારું? દલપતભાઈ દુધરેજિયા. દલપતભાઈ, શું કહેશો, કેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો? જો કે
અમારે આ વિસ્તારમાં તો કાંઈ એવું ખાસ પ્રોબ્લેમ નથી. અમારા કોર્પોરેટર મંજુબેન અને એમના પતિ ઘનશ્યામભાઈ અવારનવાર વોકિંગ કરવા અમારા વિસ્તારમાંથી નીકળે છે અને અમને પૂછે છે કે કાંઈ તકલીફ છે, પાણી, રોડ, રસ્તા, સફાઈનું એવું બધું પૂછે છે અને એ કોઈ પ્રશ્ન નથી. અને અમારે મોટો પ્રશ્ન તો આ હેવી લાઈન ઇલેક્ટ્રિકની, હા, એ પણ એને વાત કરી તો એ કઢાવી દીધી છે. અહીંયા શાક માર્કેટ પણ એને લઈ આવ્યા છે. આ ફૂટપાથનું કામ પણ એને કરાવ્યું છે અને કોઈ પણ કામ હોય તો એ અમને ઉપયોગી થાય છે. ટિપ્પર વાનને જે કચરો લેવા માટે આવે છે સમયસર આવે છે? હા, એ સમયસર આવે છે. ટીપર વાહન આવે છે, સમયસર આવે છે. બીજા કયા એવા પ્રશ્નો છે જે સારા કે હવે આવતા દિવસોમાં હજી તમારે ઈ થવા જોઈએ? કેવો વિકાસ છે? હા, અમારે તો બીજું શું છે, અમારી એક સોસાયટીની વાત હાલે છે, એ તો રેગ્યુલર કરવા માટેની. બાકી તો બીજા કોઈ પ્રશ્ન નથી. અત્યારે સૂચિત સોસાયટી છે? અત્યારે સૂચિત સોસાયટી છે. ગઢિયાનગર? હા, અને રેગ્યુલર માટેનો હુકમ થઈ ગયો છે, એના ફોર્મ ભરાય છે. બીજા કયા એવા પ્રશ્નો છે કે જે હજી તમને સતાવે છે? પાણી પૂરા ફોર્સથી આવે છે? આ પાણી પૂરા ફોર્સથી આવે છે અને કદાચ એવું હોય તો એને કહી તો એનો પ્રશ્ન હલ કરી દે છે. બીજા પણ અહીંયા અન્ય લોકો છે, આપણે તેમની સાથે સીધી વાત કરવાનો પ્રયાસ કરીશું. શું નામ છે તમારું? જતીનભાઈ. જતીનભાઈ, કેટલા સમયથી આ વિસ્તારમાં રહો છો? કે એ સમયગાળા દરમિયાન પહેલા કેવો વિકાસ હતો અને અત્યારના વિકાસમાં કેટલો ફેર છે? 5 વર્ષથી રહું છું અહીંયા. વિકાસ ઘણો સારો છે અને કોઈ ફરિયાદ જ નથી અમારા એરિયામાં. રાત્રે બેનું દીકરી એકલી આવતી હોય તો કોઈ ઉપાધિ નથી અહીંયા અમારે. ચૂંટાયેલા નગરસેવક કેવું કામ કરે? સરસ કામ કરે છે બધી. કોર્પોરેશનના અધિકારીઓ આવે છે અહીંયા આવવાની જરૂર પડતી જ નથી લોકોને કંઈ. કોઈ ફરિયાદ જ નથી. અમારા કોર્પોરેટર જેવું કામ કરે છે બધું. ખાસ તો અહીંયા બીજા અન્ય મહિલાઓ પણ છે, આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. બેન, શું નામ છે તમારું? ગીતાબેન. ગીતાબેન, કેવી સમસ્યા છે વોર્ડમાં તમારે? ના, બધું વ્યવસ્થિત ચાલે છે. એમ કે પાણી આવે અમારે છે પૂરા? હા, પાણી પૂરું આવે છે, સફાઈ કામ બરોબર થાય છે. આમ કોર્પોરેટર આંટા ફેરા કરતા હોય, એમ કોઈ સમસ્યા હોય તો અમને પૂછે તમારે કઈ કામ છે તો બધું વ્યવસ્થિત ચાલે છે. એમ હજી કેવો ખરેખર કેવું હોવું જોઈએ? આવું જ હોવું જોઈએ. વ્યવસ્થિત કહીએ એટલે તરત આવીને ઊભા રહી જાય. કામકાજ બધું અમારું કરે છે, એમ વ્યવસ્થિત ચાલે છે, કોઈ સમસ્યા છે નહીં. એમ પાણી, ગટર, સાફ સફાઈનું બધું. ડ્રેનેજની સમસ્યા છે? શેની? ડ્રેનેજ નહીં નહીં ગટર ઉભરાવા? નહીં નહીં, કોઈ નહીં, એવી કોઈ સમસ્યા નથી. એમ બીજા પણ અહીંયા અન્ય બહેનો છે, આપણે તેમની સાથે વાત કરીશું. શું નામ છે તમારું? કાંતાબેન. કાંતાબેન, શું સમસ્યા અત્યારે તમે કઈ સામનો કરો છો કે બધું બરોબર છે? બરાબર જ છે, બધું વ્યવસ્થિત છે, બધું વ્યવસ્થિત છે. કચરો, સફાઈ ને બધું સરસ છે, કોઈ જાતની તકલીફ નથી અમારે. કોર્પોરેટ બહુ સારા છે. કેવું હોવું જોઈએ? હજી કેટલું આવું સારું? સારું જ છે, હજી સારું જ રહેશે. બીજા કોઈ કોર્પોરેટર આવે? ના ના, બીજા કોઈ બીજાને એમને ખબર, અમને અમારે કોર્પોરેટ ખબર હોય. એટલે બીજા ટોટલ 4 કોર્પોરેટર હોય, એમાંથી આ એક તો મંજુબેન આવે, બીજા કોઈ આવે છે? નળવાળા એમ તો આવે છે, બધા નળવાળા, સફાઈવાળા. ચોક્કસથી જે રીતે વાત કરી ગઢિયાનગર વિસ્તારમાં રહેતા સ્થાનિક લોકોની કે જે કોઈ પણ જે અત્યારે હાલ પૂરતી જે સમસ્યા છે તે નથી તેવું જણાવી રહ્યા છે. વોર્ડ નંબર 6ની યાત્રા દરમિયાન રાજકોટના એક છેવાડાના વિસ્તારમાં અમે આવી પહોંચ્યા હતા. આપને જે આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ તે રાજકોટના આજીડેમ ચોકડી પાસે આવેલ શ્રીરામ પાર્કના રહેવાસીઓ છે. શ્રીરામ પાર્કના જે રહેવાસીઓ છે તે કેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, ત્યારે આજે અમારી વોર્ડ યાત્રા છે તેને દરમિયાન અમે અહીંયા પહોંચ્યા હતા. જે સ્થાનિકો છે તે પણ અહીંયા અમારી સાથે છે. અમે જે સ્થાનિકો છે તેની સાથે સીધો સંવાદ કરીશું. બેન, શું નામ છે તમારું? મીનાક્ષીબેન આહિર. મીનાક્ષીબેન, વોર્ડ નંબર 6માં શ્રીરામ પાર્કમાં રહો છો, કેટલા વર્ષથી રહો છો અને કેવી સમસ્યા તમને સતાવી રહી છે? સમસ્યામાં તો આ રોડ રસ્તા ખરાબ છે. અત્યારે રોડ રસ્તા ખરાબ છે અને વરસાદનું પાણી ભરાય છે, ગટર ઉભરાય છે. એ કોઈ કોર્પોરેટર આવતા નથી અહીંયા જોવા. એક મંજુબેન આવે છે, એ બધું કરે છે અત્યારે તો, બાકી કોઈ આવતા નથી. બેન, કેટલી વખત અગાઉ કોર્પોરેશનમાં રજૂઆત કરી છે અને કોઈ અહીંયા આવ્યા છે ખરેખર કામ કરવા માટે? ના, કોઈ નથી આવ્યું. મંજુબેન સિવાય કોઈ નથી આવ્યું. તમારી દ્રષ્ટિએ રોડ, રસ્તા, ડ્રેનેજની જે સમસ્યા છે એનું કેવું નિરાકરણ આવવું જોઈએ તમારી દ્રષ્ટિએ? તાત્કાલિક નિરાકરણ કરે તો સારું કહેવાય.
ઘણી સમસ્યા છે, બાકડા નથી નાખ્યા, પછી આ ગટર ઉભરાય છે, રોડ રસ્તા વાંકા ચૂકા છે, એ બધુંય છે અત્યારે અહીંયા તો તકલીફ છે, પાણી ભરાય છે. હા, વેરો ભરી છે છતાંય પાણીની સમસ્યા નથી હલ થતી. બીજા પણ અહીંયા અન્ય મહિલા છે, આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. બેન, શું નામ છે તમારું? કંચનબેન, કંચનબેન, કેવી સમસ્યાનો સામનો છે તે તમે કરો છો? અમારે અહીંયા બહુ પાણી ભરાય છે અને પ્રીત બેકર કોઈ કરાવી નથી દેતું અને અહીંયા બધે બાકડા ઓલી બાજુ બધે નાખ્યા છે, આ બાજુ અમારે સુવિધા બાકડાની ને એવી કરી દેજો અમને. તમે તંત્રને રજૂઆત કરી છે અગાઉ? તંત્રને મંજુબેનને કીધું હતું અને બોલા ભાજપ વાળા આવે એને બધાને કીધું હતું તો આ કરે, કોઈ આવતું નથી. બીજા પણ અહીંયા અન્ય જે લોકો છે, આપણે તેમની સાથે સીધો સંવાદ કરીશું. શું નામ છે તમારું કાકા? લાખાભાઈ, લખાભાઈ, કેવી સમસ્યાનો સામનો છે તે તમારી વોર્ડમાં કરો છો તમે? અમારે બીજું કોઈ સમસ્યા નથી, બધું કામ તો મંજુબેન હસ્તક થાય છે, બાકીના કોઈ કોપરેટર આવતા નથી અને આગળના ભાગમાં જે બમ્પ કરવાનો છે એ કર્યો નથી અને એ બમ્પ કરી દે તો પાણીની સમસ્યા હલ થઈ જાય. બીજા નંબરમાં રોડનું સારું છે અને એક સિટી ટ્રેનની જરૂર છે. સિટી બસ જે નીકળે છે એનું સ્ટેન્ડ હોવું જરૂરી છે. બસ સ્ટોપ ગમે ત્યાં થાય ને તો સારું પબ્લિક માટે. અહીંયા સિટી બસની સેવા તમને અત્યારે નથી મળતી? નથી મળતી, ઊભી જ નથી રહેતી આ ક્યાંય. અગાઉ તમે રજૂઆત કરી છે? નહીં, ક્યારે રજૂઆત નથી કરી. હવે રજૂઆત જાણ કરશો? કરેલી પણ કોઈ કોપરેટર આવતા નથી. આવે છે એક મંજુબેનના પ્રમાણે એના રિપોર્ટ સારા છે બધા, બાકી કોઈ ડોકાતું નથી આ વિસ્તારમાં. બીજા પણ અહીંયા અન્ય મહિલા છે, આપણે તેમની સાથે વાત કરીશું. બેન, ટિપ્પર વાન આવે છે અહીંયા કચરો લેવા માટે? કચરો લેવા માટે આવે છે. હા, ગાડી આવે છે કચરાની. સમયસર આવે છે? હા, સમયસર આવે છે. ડ્રેનેજની સમસ્યા કેવી છે? ગટર ઉભરાય છે? હા, ગટર ઉભરાય છે. એ ચોક્કસથી જે રીતે વાત કરીએ કે વોર્ડ નંબર 6 વિસ્તારમાં શ્રીરામ પાર્કની, કે જ્યાં ડ્રેનેજ, રોડ રસ્તા તેમજ જે ટિપ્પર વનના જે પ્રશ્નો છે તે લોકોને સતાવી રહ્યા છે. હવે મહાનગરપાલિકાનું તંત્ર અને ચૂંટાયેલા જે પ્રતિનિધિઓ છે તેના પર પણ ગંભીર આક્ષેપ છે તે અહીંયાના જે રહેવાસીઓ છે તેના દ્વારા કરવામાં આવેલ છે. હવે આમાં મહાનગરપાલિકા કેટલું ઊણું ઉતરે છે આ લોકોની જે સમસ્યામાં તે જોવું રહ્યું. રાજકોટ શહેરમાં વોર્ડ નંબર 6ની યાત્રા દરમિયાન અમે રાજકોટ શહેરના કનકનગર, ચંપકનગર સહિતના જે ગઢિયાનગર વિસ્તાર છે તેમાં પહોંચ્યા હતા. જે વિકાસ છે તે વોર્ડ નંબર 6માં જે કહી શકાય કે ચૂંટાયેલા પ્રતિનિધિ છે તેના દ્વારા સારી રીતે કરવામાં આવ્યું હતું. લોકોએ પણ જે ક્યાંક ને ક્યાંક ચૂંટાયેલા પ્રતિનિધિ છે તેની પ્રશંસા કરી હતી, તેની જે જાગૃતતા છે તેને પણ બિરદાવી હતી. ત્યારે આપણી સાથે વોર્ડ નંબર 6ના કોર્પોરેટર મંજુબેન કુગસિયા છે, આપણે તેમની સાથે સીધી વાત કરવાનો પ્રયાસ કરીશું. મંજુબેન, ખાસ કરીને વાત કરવામાં આવે વોર્ડ નંબર 6 વિસ્તારની, અમે જ્યારે વોર્ડ યાત્રા દરમિયાન ગયા ત્યારે કનકનગર જે કહી શકાય, પછી કે ગઢિયાનગર છે, ચંપકનગર છે, રાજારામ સોસાયટી છે, અનેક વિસ્તારોમાં ફર્યા, પરંતુ તમે ક્યાંક ને ક્યાંક એક જાગૃત કોર્પોરેટર તરીકે તમારી જે ભૂમિકા છે તે ભજવી રહ્યા છો તેવું સ્પષ્ટપણે લોકો છે તે કહી રહ્યા છે. શું કહેશો, કેવા પ્રકારના જે વિકાસ છે તે તમે કર્યા છે વોર્ડમાં? અમે વોર્ડમાં તો ઘણા કામ કર્યા છે અને આમાં ચારે કોર્પોરેટર સાથે મળીને જ કામ કરી છે અને અમને ઉદયભાઈ ધારાસભ્યનો અમને સારો સહયોગ મળે છે અને કામ તો અત્યારે કરી જ છે, પણ તોય છતાં ક્યાંય કામ બાકી રહી ગયા છે તો એ અમે તાત્કાલિક કરી આપશું. બેન, વાત કરવામાં આવે છેવાડાના વિસ્તારની, આજી ડેમ ચોકડી પાસે શ્રીરામ પાર્ક છે, સરસ્વતી પાર્ક છે સહિતના અનેક વિસ્તારો આવેલા છે, તો એ વિસ્તારની અંદર લોકોને ક્યાંક ને ક્યાંક ચોમાસામાં પાણી ભરાઈ જવાની સમસ્યા છે, પછી જે રોડ રસ્તા છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક સ્પીડ બ્રેકર મૂકવાની, એવી જે લોકોને જે કહી શકાય કે સ્થાનિક સમસ્યા સતાવી રહી છે, તો એ પ્રશ્ને તમને કોઈ અગાઉ રજૂઆત કરેલી છે અથવા તો કઈ રીતે તમે એને જુઓ છો? અમને રજૂઆત આવી નથી, પણ જો હવે તમારા માધ્યમથી અમને ખબર પડી તો હવે અમે તાત્કાલિક એનું કઈ નિરાકરણ કરશું. બેન, ખાસ કરીને વાત કરવામાં અમે અનેક વિસ્તારમાં અમે ગયા, ત્યારે તમે એકલા જાવ છો કે તમારા કોઈ સારથી સાથે કોઈ પ્રતિનિધિ હોય છે? મારા પતિ જ બધું કામ કરે છે, વધારે બધા એરિયામાં ઈ જ જાય, એવું કામ હોય તો હું જાઉં, પણ વધારે મારે ઈ જ કામ કરે છે બધું બધા વોર્ડમાં. જે ચોક્કસથી જે રીતે કોર્પોરેટર દ્વારા જણાવવામાં આવ્યું કે
કહી શકાય કે એમના જે હસબન્ડ છે જે મંજુબેનના, તે પણ અહીંયા આ વોર્ડની અંદર સક્રિય એક કાર્યકર તરીકે પોતાની ભૂમિકા છે તે ભજવી રહ્યા છે. લોકોની સુખાકારીને પ્રાધાન્ય આપીને ક્યાંક ને ક્યાંક જે લોકોને સુવિધા મળી રહે તેના માટે 24/7 કલાક એટલે કે 24 કલાક લોકોની સુખાકારી માટે પહોંચતા હોય છે. ત્યારે આપણી સાથે એ પણ છે, આપણે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. ઘનશ્યામભાઈ, વાત કરવામાં આવે વોર્ડ નંબર 6 વિસ્તારની, અનેક વિસ્તારમાં અમે પહોંચ્યા. તમારા જે વાઇફ જે છે કોર્પોરેટર, તેમની સરાહનીય કામગીરીના લોકોએ સ્વયં વખાણ કર્યા છે. કઈ રીતે જુઓ છો અને કેવા કેવા તમે જે વિકાસના કાર્યો છે તે તમે કર્યા છે? પ્રથમ તો જે ફૂલછાબે આ કાર્ય ઉપાડ્યું છે ડિજિટલ, એ બદલ હું ફૂલછાબને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. રહી વાત કાર્યની, તો સૌ પ્રથમ તો અમે માણસોને સુખાકારી માટે પહેલાં આરોગ્ય કેન્દ્ર આપ્યું. આરોગ્ય કેન્દ્ર પછી અમે અહીંયા આ કનકનગરનું ગાર્ડન આપ્યું. કનકનગરના ગાર્ડનથી મહારાણા પ્રતાપ હોલ છે, ત્યાંથી આપણે ધરાર માર્કેટ, આ બધું આધુનિકરણ કરવાનું છે. ત્યાંથી પાણીની સુવિધા મળી રહે લોકોને, તે માટે અમે આજી ડેમથી ડીઆઈ પાઇપલાઇન નાખીને અને અમારો ESR છે ત્યાં પાણીની લાઈન મોકલાવી. હવે અમારો ટાંકો ફૂલે ફૂલ ભરેલો હોય છે, જેનાથી પાણીના ફોર્સ ફૂલ જળવાઈ રહ્યા છે. અને ત્યાંથી અમે જલગંગા ચોક સુધી પાણીની પાઇપલાઇન નાખી, જેથી આજુબાજુના દરેક વિસ્તારોને પાણી મળી રહે. અને આ બધા કામ અમે ચારે કોર્પોરેટરોના સહયોગથી કરીએ છીએ. અમને ધારાસભ્ય ઉદયભાઈ કાનગડનો ખૂબ જ સહયોગ મળી રહે છે અને અતિશય મળી રહે છે. અને અમારા કામ એક પણ અટકતા નથી. અમે નવી વોર્ડ ઓફિસ બનાવી, ત્યાંથી અમે નવું ફાયર બ્રિગેડ આપ્યું છે. આ બધું નવું આધુનિકરણ આવે છે. અને અમારા ધ્યાનમાં હજી કોઈ પણ એવું કામ આવ્યું નથી કે અમને તમારા સહયોગથી આજે પાણીનો પ્રશ્ન આવ્યો છે, અમે એ પણ પૂરો કરી નાખશું. આવતા કેટલા દિવસની અંદર જે શ્રીરામ પાર્ક છે, સરસ્વતી પાર્ક છે સહિતના લોકો ક્યાંક ને ક્યાંક આ જે સિનિયર સિટીઝન છે તેના દ્વારા પણ એવું કહેવામાં આવે છે કે જે સિટી બસનું સ્ટોપ હોવું જોઈએ, ત્યાં બસ સ્ટેન્ડ જે બનવું જોઈએ એ નથી. તો કોઈ તંત્રને સાથે રાખીને કોઈ નક્કર પગલાં એમાં લેશો? તમારા દ્વારા જાણવામાં મળ્યું છે, હજી સુધી અમને કમ્પ્લેન આવી નથી, પણ છતાં પણ અમે આ કોર્પોરેશનમાં જઈને અધિકારીએ સાથે વાત કરીને, ઉદયભાઈ સાથે વાત કરીને અને ત્યાં બસ સ્ટોપ આપવાની પૂરેપૂરી અમારી ગણતરી હોઈ શકે અને પબ્લિકનું અમે કામ કરી પણ શકીએ. અને આજે કાંઈ તમારા માધ્યમથી આવે છે એ આજે જ બપોર પછી એ કામ અમે અધિકારીને બોલાવીને ત્યાં પૂર્ણ કરશું. અંદાજિત કેટલા દિવસમાં આ સમસ્યાનું સમાધાન થઈ શકશે? ઝડપથી ટૂંકામાં ટૂંકા પૂરું થાય એવી અમે પ્રયાસ કરશું. ચોક્કસથી જે રીતે વાત કરીએ કે વોર્ડ નંબર 6માં જે વિસ્તારની વાત કરીએ કે વોર્ડ નંબર 6ની અંદર જે વિકાસ છે તે થયો જ છે, પરંતુ જ્યાં નથી થયો ત્યાં આવતા 8 દિવસની અંદર ચોક્કસપણે કહી શકાય કે જે જાગૃત કોર્પોરેટર છે તેના દ્વારા જે કાર્ય કરવાનું બાકી રહી ગયું છે તે પૂર્ણ કરવામાં આવશે. હું મનોજ શ્રીવાસ્તવ, સિટી એન્જિનિયર પૂર્વ ઝોન, જે બોર્ડ નંબર 4, 5, 6, 15, 16, 18 એ 6 કામના વોટર સપ્લાય નેટવર્ક, ડ્રેન નેટવર્ક, રોડ વર્ક્સ, રિપેરિંગ મેન્ટેનન્સ જેટલા વર્ક એ બધાના આપણે અને પ્રોજેક્ટ વર્ક બ્રિજને રિલેટેડ એ પણ આપણે કરીએ છીએ. અત્યારે બોર્ડ નંબર 6માં જે ઇસ્યુ મોસ્ટલી હોય ડ્રેનેજ પાઇપલાઇનનો ઇસ્યુ છે, જે પરશુરામ ઇન્ડસ્ટ્રીની વધારે ઘણા સમયથી ઇસ્યુ ચાલતો હતો, પણ એ ઇસ્યુ અત્યારે આપણે ડ્રેનેજની પાઇપલાઇનની કામગીરી ત્યાં નખાવી રહી છે અને ટૂંક સમયમાં નિકાલ થઈ જશે. બીજા એના સિવાય આપણે ગાર્બેજ સ્ટેશન પાસે આપણે પાછળ છે ને ઘણો કચરો થતો હતો, એને આપણે દૂર કરવા માટે રિટેનિંગ વાલ પર કરી દીધી છે અને એના કારણે આપણે કચરો ત્યાં થશે નહીં, એ થઈ ગયું છે. આ ભવિષ્યમાં આપણે ઘણા મોટા પ્રોજેક્ટ પર ત્યાં કરવાના છે, જેસે મહારાણા પ્રતાપ કમ્યુનિટી હોલ ટૂંક સમયમાં આપણે પ્રગતિ હેઠળ મતલબ દરખાસ્તમાં અત્યારે છે, ટૂંક સમયમાં એ પણ ચાલુ થશે. એવી રીતે આપણે એક બોર્ડ ઓફિસ આપણે ત્યાં હાવ જૂની હતી, નવી જ્યાં હાવ નાની હતી, જેમાં કોઈ લોકો બેસી શકતા, સગવડતા હાવ ઓછી હતી, એટલા માટે એક નવી બોર્ડ ઓફિસ, આધુનિક બોર્ડ ઓફિસ બનાવવા જઈ રહ્યો છું, એ પણ છે. એના સિવાય આપણે પાણીની પાઇપલાઇન રિલેટેડ પણ ઇસ્યુ હતા. આપણે બોર્ડ નંબર 6માં શ્રી રણછોડનગર વિસ્તાર, ચંપકનગર, બ્રાહ્મણિયાપરા, ગઢિયાનગર એ બધા વિસ્તારમાં આપણે છે ને પણ જૂનો નેટવર્ક હતો, પાણીને આપણે ફોર્સ પણ ઓછો મળતો હતો. એના અંતર્ગત આપણે ત્યાં ડીઆઈ પાઇપલાઇન નાખી દીધી છે, જેથી ગંદા પાણી ઇસ્યુ પણ ઓછા થઈ જશે. એને પ્રેશરથી પાણી પણ સારું મળે છે અને એ પણ ધીમે ધીમે આપણે બધા જ બોર્ડ નંબર 6માં એ નેટવર્ક તરફ આપણે આગળ વધી રહ્યા છે. જેમ આપણે મનહરપરામાં, ફતિયાપરામાં અત્યારે કામગીરી ચાલુ છે, બેડીપરા શ્રમજીવી વિસ્તાર પણ ચાલુ છે અને આકાશદીપ ક્વાર્ટર ટૂંક સમયમાં ચાલુ થશે.
સર, વાત કરવામાં આવે છેવાડાનો વિસ્તાર આજીદેવ ચોકડી પાસે જે આવેલું છે શ્રીરામ પાર્ક, સદગુરુ પાર્કની, કે જ્યાં ચોમાસા દરમિયાન લોકોને પાણી ભરાવાની સમસ્યા છે. એ આપણે વાત સાચી છે. એકચ્યુઅલી એ વોટરવે છે. એ પેટ્રોલ પંપથી આખો એ વોટરવે તરીકે પાણી આપણે રાંદાડા પાણી જાય છે, અને વોટરવે તરીકે તો આપણે એને કોઈ જગ્યાએ રોકી શકતા નથી. પણ જ્યાં અનમોલ પાર્કની પાસે થોડોક આપણે ખાડો જેવું હતો ત્યાંથી આપણે વરસાદી પાણીની ગટર આપણે નાખવામાં આવી છે. એટલા માટે નેક્સ્ટ આપણે ચોમાસું આવશે એમાં પાણી ભરાવાના ઇસ્યુ નહીં. હા, જ્યારે વરસાદ થશે પાણીનો ફ્લો થશે, પણ જેમ વરસાદ પૂરો થઈ જશે તો પાણી નહીં ભરાવશે. વોર્ડ નંબર 6 ની યાત્રા દરમિયાન અમે રાજકોટ શહેરમાં ફર્યા હતા. વોર્ડ નંબર 6 માં જ્યારે અમે પહોંચ્યા ત્યારે શ્રીરામ પાર્ક સોસાયટી કહી શકાય કે જે નીચાણવાળો વિસ્તાર છે, ત્યાં વોટરવેનો જે રસ્તો નીકળે છે તેના કારણે વિસ્તારની અંદર ચોમાસા દરમિયાન પાણી ભરાય છે. તો આવતા દિવસોની અંદર મહાનગરપાલિકા તંત્ર એમાં કયા પ્રકારની કામગીરી કરશે તે પણ અમે જાણ્યું. તો હવે પછીના જે કહી શકાય કે અમે વોર્ડ નંબર 7 માં આવી રહ્યા છીએ. તો જો કોઈ તમારા વિસ્તારમાં સમસ્યા હોય તો અમારી ટેલિફોનિક અથવા વોટ્સઅપના માધ્યમથી તમે અમને જણાવી શકો છો. અમારો વિશેષ અહેવાલ વોર્ડ નંબર 7 અમે આવતા દિવસોમાં આવીએ ત્યારે અમારી સાથે જોડાયેલા રહેજો. નમસ્કાર. ફૂલછાપ ડિજિટલ, ઝવેરચંદ મેઘાણી જનમંચ. સમસ્યાઓથી સમાધાન સુધી, જનતાનો અવાજ અને તંત્રનો જવાબ.